અમદાવાદ પ્લેન દુર્ઘટનાના જે પડકારો છે ઘણા વિસ્તારમાં વાગ્યા હતા અને તેને લઈને તપાસ પણ એટલી જ શરૂ કરવામાં આવી હતી. પણ અત્યારે તેના ઘણા રહસ્યો અને ઘણા ખુલાસાઓ આપણી સામે આવી રહ્યા છે કે તેને સાંભળીને આપણા રૂવાડા બેઠા થઈ જાય. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. જે રીતે એની અપડેટ્સ આપણને મળી રહી છે તે અપડેટ્સ પર જ આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે. અમદાવાદ પ્લેન ક્રેશ અંગે AAIBના 15 પાનાનો જે પ્રાથમિક રિપોર્ટ છે એ અત્યારે સામે આવી ચૂક્યો છે અને તેમાં ઘણા રહસ્યો અને ખુલાસાઓ છે તેની વાત કરવામાં આવી છે. અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો છે. ગત 12 જૂન 2025નો એક કાળમુખો દિવસ કે તેને ભારત ક્યારે નહીં ભૂલી શકે. એર ઇન્ડિયાની ફ્લાઇટ A1171નું જે બોઈંગ 7878 ડ્રીમલાઇન હતું એ ફક્ત 32 સેકન્ડની અંદર જ ક્રેશ થઈ ગયું હતું અને આ ભયાનક અકસ્માતે 241 મુસાફરો, ક્રૂ મેમ્બર્સ સાથોસાથ જમીન પર જે 19 લોકો હતા તેમનું જીવન છીનવી લીધું હતું અને તેનો આજરોજ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIBનો 15 પાનાનો જે પ્રાથમિક રિપોર્ટ છે તૈયાર થઈ ગયો છે અને અકસ્માતને લઈને આ રિપોર્ટે અનેક રહસ્યો ખોલ્યા છે. સૌથી પહેલું એ જ કે એ પાયલોટ વચ્ચે ત્યારે શું વાતચીત થઈ હતી. કોકપિટ વોઇસ રેકોર્ડરમાં કેપ્ચર થયેલી આ વાતચીત ચોંકાવનારી છે. એક પાયલટ બીજા પાયલોટને એવું પૂછે છે કે તમે ફ્યુઅલ કટ ઓફ કેમ કર્યું. જવાબમાં ત્યારે બીજો પાયલોટ તેને એવું કહે છે કે મેં તો નથી કર્યું. અને આ જ સંવાદ ત્યાંની પરિસ્થિતિ જણાવે છે કે કોકપિટમાં ત્યારે પહેલા જ ભારે મૂંઝવણ એટલે કે ભારે કન્ફ્યુઝન થઈ ગયું હતું. રિપોર્ટમાં એવું પણ લખવામાં આવ્યું છે કે એરક્રાફ્ટે મહત્તમ 180 નોટ્સ AISની સ્પીડ હાંસલ કરી હતી અને પછી તરત જ બંને એન્જિનની ફ્યુઅલ છે કટ ઓફ સ્વિચ અને રન મોડમાંથી કટ ઓફ પોઝિશનમાં વયું ગયું હતું. અને આ ત્યારની જે સંપૂર્ણ પરિસ્થિતિ છે એ રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે. એટલે કે બંને એન્જિનનું જે સ્વિચ છે એ કટ ઓફ થઈ ગઈ હતી અને એ જ વચ્ચેનો એ સમયગાળો એ સેકન્ડનો હતો. એન્જિન N1 અને N2 ધીમે ધીમે તેમની ટેક ઓફ વિઝ્યુઅલ્સની નીચે આવવા લાગ્યા કારણ કે એન્જિન સુધી ઈંધણનો પુરવઠો જ બંધ થઈ ગયો હતો. રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ નથી કે તેમાં કયો અવાજ કયા પાયલોટનો છે અને અત્યારે એ પણ સૌથી મોટો સવાલ છે. બીજો સવાલ એ પણ છે કે ઘણા લોકો કહેતા હતા કે પ્લેન પક્ષી સાથે અથડાયું હતું. ના, રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે એરપોર્ટથી મેળવવામાં આવેલા જે તમામ CCTV ફૂટેજ છે એના પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે જે ફ્લાઇટે ઉડાણ ભરી હતી એ રસ્તામાં કોઈ નોંધપાત્ર પક્ષીઓનું અવાગમન જ નહોતું અને એ કોઈ પક્ષીની ત્યાં હાજરી પણ જોવા નહોતી મળી. એટલે કે ઘણા સંશોધકોએ પહેલા એવો દાવો કર્યો હતો કે કદાચ બર્ડ સ્ટ્રાઇકને કારણે આ વિમાન છે એ ક્રેશ થયું હોય. પરંતુ અત્યારે જે પ્રાથમિક અહેવાલો આપણને મળ્યા છે તે મુજબ કોઈ પણ પક્ષી તેમના રસ્તામાં નહોતું આવ્યું. એ પ્રકારની કોઈ પરિસ્થિતિ બની નહોતી. આકાશ પણ સંપૂર્ણપણે સ્વચ્છ હતું. વિઝિબિલિટી પણ એકદમ બરાબર હતી. આંધી કે તોફાન જેવી પણ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નહોતી સર્જાઈ. રિપોર્ટનો એક એવા ભાગ છે એ વિષયની આપણે વાત કરીએ કે એ વિષયમાં પણ જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે એન્જિન છે એ કટ ઓફ થયા પછી ફરીથી શરૂ થવામાં તે સફળ રહ્યું હતું પરંતુ તેના કારણે વિમાનને નીચે જતા રોકી શકાયું નહોતું. તેમાં એ બાબત પણ સ્પષ્ટ લખવામાં આવી છે એ જ પ્રમાણે કે એન્જિન 1 બંધ થયું છે અને એ પ્રક્રિયાને અટકાવવામાં આવી હતી તો તેને રિવર્સ કરવામાં આવ્યું અને ફરીથી એ રિકવરી મોડ પર આવી તો ગયું હતું. જ્યારે બીજું એન્જિન રિલાઇટ થયું હતું પરંતુ તે શરૂ જ નહોતું થઈ શક્યું. ફ્યુઅલ ટેસ્ટિંગમાં જાણવા મળ્યું કે ઈંધણમાં કોઈ પણ પ્રકારની સમસ્યા નહોતી. થ્રસ્ટ લીવર પણ સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા એવું મળ્યું છે કે ટેક ઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ જ હતો. તે ડિસ્કનેક્ટ થવાનો સંકેત આપે છે. રિપોર્ટમાં જોકે એવું પણ કહેવાયું છે કે APU ફિલ્ટર, ડાબી પાંખના જેટિસન્સ વાલ્વમાંથી ખૂબ ઓછા પ્રમાણમાં બળતણના નમૂનાઓ લેવામાં આવ્યા હતા. એટલે આ રિપોર્ટમાં બધી જે ત્યાંની પરિસ્થિતિ સર્જાઈ હતી એ બધી પરિસ્થિતિઓ વિશેની વિગતે માહિતી આપવામાં આવી છે. ફ્લાઇટે જ્યારે ઉડાન ભરી એ પહેલા વિમાનમાં ક્રૂ મેમ્બર્સ અને પાયલોટનું જરૂરથી ટેસ્ટિંગ તો કરાયું જ હશે અને આ ટેસ્ટિંગ ઉપરથી એ તો ખ્યાલ આવે જ કે તેઓ આ એરક્રાફ્ટને ચલાવવા માટે સક્ષમ છે કે નહીં. એટલે કે આ બધા ટેસ્ટિંગ પણ કરાયા હોઈ શકે પણ અત્યારે રિપોર્ટમાં ઘણી એવી માહિતી મળે છે કે તેનાથી આપણી પણ આંખો ચોંકી ઉઠે ને આપણને એમ થાય કે આ બને કેવી રીતે. અને બંને પાયલટ મુંબઈથી કામ કરતા હતા અને તેઓ અમદાવાદ એક દિવસ પહેલા જ આવી ગયા હતા અને હવે બંનેને પૂરતો આરામ પણ મળી ચૂક્યો હતો. એટલે પાયલોટ માટે પણ કોઈ એવી સમસ્યા નહોતી સર્જાઈ. ભારતીય સમય પ્રમાણે સવારે 6:25 કલાકે પાયલોટ અને ક્રૂ મેમ્બર્સનો જરૂરી જે બ્રીથલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ફ્લાઇટને ઓપરેટ કરવા માટે ફિટ પણ જાહેર કરવામાં આવ્યા હતા. એટલે કે ક્રૂ મેમ્બર્સ અને પાયલોટ બધાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર હવે એ વાત કરીએ કે વિમાન દુર્ઘટનામાં દર સેકન્ડે શું બન્યું હતું. એરક્રાફ્ટે 180 નોટ્સ AISની ઝડપ હાંસલ કરી અને પછી તરત જ એન્જિન 1 અને એન્જિન 2ની ફ્યુઅલ કટ ઓફ સ્વિચ એટલે કે રન મોડમાંથી તે કટ ઓફ મોડમાં ચાલ્યા ગયા હતા. બંને એન્જિનમાં અચાનક જે પરિવર્તન થયું હતું તેની વચ્ચેનો જે સમયગાળો હતો એ 1 સેકન્ડનો રહ્યો હતો અને ત્યાર પછી કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટનો એવો અવાજ સંભળાય છે કે આ કેમ બંધ કર્યું.
અને પછી બીજો પાયલોટ છે એ સમયે એને એવો જવાબ આપે છે કે તેણે એ બંધ નથી કર્યું. પછી બપોરે 1:38 અને કે 56 સેકન્ડનો જે સમય હતો ત્યારે 10 સેકન્ડ પછી તરત જ એન્જિન 1 ની ફ્યુઅલ જે કટ ઓફ સ્વિચ હતી, કટ ઓફમાંથી ફરી રન ઉપર આવી જાય છે અને ત્યાર પછીથી જે 4 સેકન્ડ બચે છે એમાં બીજા એન્જિનની સ્વિચ છે એ પણ તરત જ રન ઉપર આવી જાય છે. બપોરે 1:39 ને 5 નો સમય. બંનેમાંથી એક પાયલટ એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસર્સને મેડે કોલ આપે છે અને મેડે 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 આવો એમાં અવાજ પણ સંભળાય છે. ત્યાર પછી અધિકારીઓનો કોઈ રિસ્પોન્સ તેમાં મળતો નથી અને પછી થોડી જ સેકન્ડ્સમાં આ પ્લેન છે એ ક્રેશ થઈ જાય છે. એટલે આ વિગતો વાંચતા આપણને એમ થાય છે કે સંપૂર્ણ તૈયારીઓ સાથે પ્લેન છે ટેક ઓફ કર્યું હતું, બધી જ પ્રકારના ટેસ્ટિંગ પણ કરાઈ ચૂક્યા હતા, પણ એ જે માત્ર સેકન્ડ્સની અંદર આટલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તેનું હજુ સ્પષ્ટ કારણ તો આપણા સુધી નથી જ પહોંચી શક્યું કે ખરેખર વાસ્તવિકતામાં એવું શું બન્યું હતું કે તેના લીધે છે આટલા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. પણ અત્યારે આપણે વાત કરી છે એનો જે પ્રાથમિક રિપોર્ટ્સ આપણી સામે આવ્યો છે, હજુ ને હજુ આમાં ઘણી બધી અપડેટ્સ આપણી સામે આવશે કે જેને સાંભળ્યા પછી પણ આપણને એમ થશે કે ખરેખર આવી પરિસ્થિતિ બની હતી. એવા ચોંકાવનારા ખુલાસાઓ મળી રહ્યા છે. ફરી મળીશું. નમસ્કાર.